તો મિત્રો આપણે વાડી આવી ગયા છે, ચા પાનો પ્લાન કરે છે સોહેલભાઈ ની બધા, અને પછી કંઈક આપણે નવું કંઈક બનાવવાની રેસીપીનું ને એવું બધું કંઈક નક્કી કરી સોહેલભાઈને પૂછી લઈ હું કહેવા માંગે હું નહીં. તો આપણે સોહેલભાઈને પૂછી લઈએ. હાલો શું કે હાલો ભાઈ સોહેલભાઈ તમારે શું કહેવાનું, શું બનાવવાનું થાય છે? પેલા પર કઈ કયો તો કઈ ક્યાં વહી ગયા બધા? ક્યાંય ગયા નથી ને, હજી જોવાનો વિડીયો બાકી હો આપણો. એમ એટલે કંઈક નવું લઈને આવી, ક્યાંય પ્લાન થઈ ગયો અને કાંઈ જાતા નહીં. છેલ્લે સુધી જોઈ નાખજો આપણો વિડીયો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બધાને શેર કરી નાખજો આજુબાજુ વાળાને અને દોસ્તારો ભાઈબંધોને. એટલે મસ્તીનો વિડીયો બને, કાંઈ ઘટે નહીં. આપણે આગળ પ્રોગ્રામ કરવાનો નક્કી થઈ ગયું છે. હમણાં રેન્ડમલી કાંઈક બનાવી નાખશું, હજી ખરીદીમાં જાય. હાલો આપણે ખરીદી કરી નાખી અને વાડીએ જાય, પછી તમને બતાવી હું બનાવવાને કહેવાનો નથી. તમે છેલ્લે સુધી જોવો પછી તમને ખબર પડશે હું બનાવ્યું. હાલો આપણે જોઈ નાખો આગળ વિડીયો. તો હાલો મિત્રો આપણે આવી ગયા પાછા વાડીએ, ખરીદી બરીદી થઈ ગઈ છે અને બકાલું ને એવું બધું આવી ગયું છે. તો આપણે આગળ હમણાં બનાવશું, તમને કહેવું કે હું છે શેની રેસીપી બનાવવાના અને કેવી રીતના બનાવશું એ બધું તમને બતાવશું. તો આપણે અત્યારે લોકેશન જોઈ લો કેવું છે અને હમણાં તમને બધું બતાવી કેવું છે, પછી કયો ત્યાં અમારે થોડુંક કામકાજ કરવાનું છે, રેડી કરવાનું છે બધું. એ બધું થઈ જાય પછી હમણાં તમને કહી હમણાં થોડુંક આગળની પછી કેવી રીતના રેસીપી બનાવી એની બધું તમને બતાવી દઈ. તો જોઈ નાખો આપણો વિડીયો આખે આખો. તો મિત્રો મને ખબર છે અંધારાનું કંઈ દેખાણું નથી, તો આપણે હવે રેસીપીનું ચાલુ કરી દઈ. હમણાં તમને બતાવી કે હું બનાવવાના છે. તો છેલ્લે સુધી જોડાયા રહેજો અને ખાસ જરૂર કોમેન્ટમાં તમે કહેવાનું છે કે કેવી રીતના કેવું બન્યું અને તમે ક્યાંથી હો એ કોમેન્ટમાં તમારે કહેવાનું છે. તમે બધા ક્યાંથી હો કોમેન્ટ ખાસ કરવાની છે કે તમે અહીંથી આ જગ્યાએથી એવી રીતના, અને લાઈક કરવાની છે અને આવી રીતના સપોર્ટ કરતા રહ્યો અને શેર કરતા રહ્યો. ચાલો વિડીયો જોઈ નાખીએ. તો ફાઇનલી મિત્રો આપણે કામકાજ ચાલુ કરી દીધું છે. હમણાં બતાવી શેનું છે, ચાલો શેનું હાલે છે. પછી અત્યારે તો કટિંગ બટિંગ થાય છે શાકભાજીનું. તો હાલો આપણે જોઈ નાખીએ કરો એકદમ. તો આપણે ચૂલો હરગાવાનું કામકાજ આવી ગયું છે. ચૂલો હરગાવી નાખ્યું. આમાં બર્તન લઈને આવું. તો મિત્રો આપણે ચાલુ કરી દીધું છે વઘાર મારવાનું. ચાલો આપણે જોઈ લઈએ શું કરે છે વઘાર. આપણને નથી ખબર, તમે જોઈ લ્યો. સોહેલભાઈ શું કરવાનું છે આપણે કઈ ખબર છે? સાવનભાઈ ને આવડે એ કરવાના છે બધું. મોઢું દેખાડો ભાઈ સાવનભાઈ. જો કોકની વાડીએથી તેલ લઈ આવ્યા છે. કોકની એટલે આપણા સાવનભાઈની વાડીએથી ને ડબ્બામાં તેલ કાઢીએ કોથળી ભરી. કેમ કે કાલે એની વાડીએ જ પ્રોગ્રામ કર્યો હતો ભજીયા. કહેતા નથી આપને, બનાવતા આવડે છે નથી. હાલ્યો હળદર થોડીક વધારે નાખી દો, એટલી નહીં આવે. ચટણી બડા ચટણી તો ભલે મેં કીધું આવી છે ને ભૂલી નથી ગયું એમ.
નાખ આ કોણ ચોટલી નાખ હેઠે ધૂળ ન જોઈતી હોય જોઈજો તમે એમ વધી ગયું ડુંગળી નહીં હોય એટલે હું તો મને એવું લાગે છે તો આપણે બસ કરી લો લઈ લે તો તવલા લઈ લે તો હળદર લઈ લે હળદર દે પેલા ખીરું નાખ કરું બસ હવે હલાવ થાય હલાવું તીખું રાખજો ખબર તારો હાથ હલાય લાપ ઓલું નાખ પેલા ગોરું નું આ ટાટોરે અમને બેન ખબર છે કેમ કરવાનું અને ટમેટા નાખ દે પાણી નીકળે એટલે થોડું બરતું કર્યા લોલ છે એ નાના કરવું પડે ખાઈ બાબડા. હું અરે આવું ખાઈ વાસ ગોટે છે નીચે બધું નો નાખતો નાખ એટલે હું કહું ને બધી જાય બા ઉભો રે હલાવો દે એમ પછી તેલ કેવું તેલ વધી જાય છે જો સત્યા થઈ ગયું ને બરાબર હવે નાખું જો થોડું નવો નાખવું પડે એટલે પછી સાવ ઢીલું થઈ જાય છે બરોબર ને એ ગાભા જેવું તૈયાર તો રાખાય કઈક છાપા બાપા કઈક ઉતારવા જલ્દી થઈ જાય છાપા જાય પેલા ઓલી સાઈડ હે પાણી રાખને વાંધો નહીં એમાં કઈ પરફેક્ટ સાઈડ નો હોય છે આ લે આખો તો મિત્રો સલાડ નું કામ ચાલુ થઈ ગયું છે અને આપણે આપણને આવ્યું છે કામ તો એ ચાલુ કરી દે જોઈ લો
સલાડ આવી રીતના બનાવો. તમે તમારી રીતના બનાવતા હોય કહેજો. અને ચણાનું શાક બનાવ્યું છે. લીલા શેણાનું શાક છે. ભાઈ સતીશભાઈ, હા, મસ્ત ટમેટા ડુંગળીની બા હવે ઠંડીમાં ચણાનું શાક અને સલાડ, છાશ, રોટલો બાજરાનો, કડકતી ફડકતી ઠંડીમાં કાંઈ ઘટે નહીં. તો મિત્રો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. તીખું તમતમતું ચણાનું શાક અને બાજરાનો રોટલો, એમાં કાંઈ ઘટે નહીં. બનાવવાવાળાને લવ યુ છે. આ વિડીયોમાં એટલું જ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.